चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 13 સંભાવના પ્રોબેબિલિટી। ગયા લેક્ચરમાં આપણે ગુણાકારનો નિયમ ભણ્યા, મલ્ટીપ્લિકેશન લો, અને આપણે એક એક્ઝામ્પલ કહ્યું જેમાં બે ઘટનાઓ હતી, બે ઇવેન્ટ હતી। આજે આપણે હજી ઈ જ ટોપિક આપણે કન્ટિન્યુ કરવાનો છે, ગુણાકારનો નિયમ જ ભણવો છે, ગુણાકારનો નિયમ મલ્ટીપ્લિકેશન લો। પણ આજે નવું શું છે કે આજે મારે તમને ત્રણ ઘટનાનો ગુણાકારનો નિયમ ભણાવવો છે। ત્રણ ઘટનાઓ એવી રીતે તમને આપેલી હોય કે ત્રણ ઘટના બનતી હોય, વારાફરતી બનતી હોય। એક ઘટના બને, પછી એને સાપેક્ષ બીજી ઘટના બને, અને બે ઘટના બને એને સાપેક્ષ કોઈ એક ત્રીજી ઘટના બને, અને તમને ઈ ત્રણેય ઘટના બને એની સંભાવના પૂછી હોય। There will be three events. They will occur one by one. First event will be occurred, then second will occur with respect to first, and third will occur with respect to first and second. And you will be asked, find the probability of P of A intersection B intersection C. ત્રણેય ઘટના બને એની સંભાવના શોધો, આવું આપણે પૂછવું હોય તો ત્રણ ઘટના માટે ગુણાકારનો નિયમ આમ છે, જો બરાબર યાદ રાખી લેજો। P of A intersection B intersection C is equal to P of A into P of B oblique A into P of C oblique A intersection B। જો બોલતા શીખજો, આ ત્રણ ઘટના વારાફરતી બનતી હશે। પહેલા A ઘટના બનતી હશે, પછી A ને સાપેક્ષ B બનતી હશે, અને પછી A અને B ને સાપેક્ષ C બનતી હશે, અને તમને ત્રણેય ઘટના બને એની સંભાવના પૂછી હશે। First A will occur, then B with respect to A, then C with respect to A and B, and you will be asked P of A intersection B intersection C। તો આ મલ્ટીપ્લિકેશન નો રૂલ થઈ ગયો। જનરલ સમજી લ્યો, સપોઝ તમને એવું પૂછવામાં આવ્યું કે P of X intersection Y intersection Z। હવે તમારે જો આનો મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવવો હોય તો જો બરાબર યાદ રાખજો કે જો x છે, x જે છે ઈ પહેલી બનતી હોય, y છે ઈ બીજી ઘટના બનતી હોય, અને z છે ઈ ત્રીજી ઘટના બનતી હોય। પહેલા x બનતી હોય, પછી y બનતી હોય, પછી z બનતી હોય, તો ફોર્મ્યુલા આમ થશે કે P of X into P of Y oblique X into P of Z oblique X intersection Y। જો હજી પ્રેક્ટિસ કરજો। સપોઝ એવું બન્યું કે પહેલા X ઘટના બને છે, પછી Z ઘટના બને છે, અને પછી Y ઘટના બને છે, ત્રણેય વારાફરતી બને છે, તો ફોર્મ્યુલા આમ થશે કે P of X પહેલા X બને, પછી X ને સાપેક્ષ Z બને એટલે P of Z oblique X, અને પછી બે ને સાપેક્ષ Y બને એટલે P of Y oblique X intersection Z। તમારે ફોર્મ્યુલા ગોખી નથી નાખવાનું, કઈ ઘટના પહેલા બને, પછી કઈ બને, પછી કઈ બને, એવી રીતે ફોર્મ્યુલા આગળ વધારવાનું। હવે જેમ ત્રણ માટે ફોર્મ્યુલા છે એમ ચાર માટે ફોર્મ્યુલા આવે। જેમ કે તમે આવું પણ કહી શકો કે P of A intersection B intersection C intersection D, અને ધારો કે આ જ ક્રમમાં ઘટનાઓ બને છે, ઇવેન્ટ occurred in this order, તો ફોર્મ્યુલા આમ બનશે કે પહેલા A ઘટના બને એટલે P of A, પછી A ને સાપેક્ષ B બને એટલે P of B oblique A,
પછી ઈ બેયને સાપેક્ષ C બને એટલે P of C oblique A intersection B. અને પછી ઈ ત્રણેયને સાપેક્ષ ચોથી ઘટના બને એટલે P of D oblique A intersection B intersection C. લ્યો હવે તમે બરાબર સમજી ગયા છો. પહેલા એ ઘટના બને, પછી એને સાપેક્ષ B બને, પછી A ને B ને સાપેક્ષ C બને અને પછી ત્રણેયને સાપેક્ષ D બને. ક્લિયર? ફોર્મ્યુલા યુઝ કરતા આવડશે? સાચો આઈડિયા તમને હજી એક એક્ઝામ્પલ લઉં ત્યારે જ આવશે, પણ પહેલા આ જોઈ. ચલો મિત્રો, સૌથી પહેલા તમે સમ જોઈ લો, રકમ બરાબર વાંચી લો. જોઈ લીધું? સમને જરા સમજવાની ટ્રાય કરો. એક પેટી છે, એક બોક્સ છે, એમાં ત્રણ ટાઈપના બોલ છે. સફેદ બોલ છે, કાળા છે અને લાલ છે. વ્હાઇટ, બ્લેક એન્ડ રેડ. 3 વ્હાઇટ, 4 બ્લેક, 5 રેડ બોલ. એમાંથી ત્રણ બોલ આપણે સિલેક્ટ કરવાના છે. 3 balls આર સિલેક્ટેડ વારાફરતી, 1 by 1. અને પછી તમને અલગ અલગ ઘટનાઓની સંભાવના પૂછી છે. રાઈટ? તો સૌથી પહેલા આપણે જો સિચ્યુએશન લખીએ તો આમ છે. સિચ્યુએશન આમ છે કે જે પેટી છે એમાં સફેદ દડા, સફેદ, વ્હાઇટ, પછી કાળા એટલે કે બ્લેક, પછી લાલ એટલે કે રેડ અને પછી કુલ એટલે કે ટોટલ. તો 3 સફેદ છે, 4 કાળા છે, 5 લાલ છે અને ટોટલ 12 દડા છે. લ્યો, આ બોક્સની સિચ્યુએશન છે. હવે આપણે જો આમાં સમ કરવો હોય તો દરેક ઓપ્શનમાં તમારે અલગ અલગ ઘટનાઓ ધારવી પડશે. અને પહેલા આપણે સૌથી પહેલા આમાં તમને પુરવણી વગર અને પુરવણી સહિત આપણે સમ કરવાનું છે. વિથ રિપ્લેસમેન્ટ એન્ડ વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો પહેલા આપણે વિધાઉટ રિપ્લેસમેન્ટ, પુરવણી વગર એવો આપણે સમ કરશું. એટલે તમે એક હેડિંગ કરી નાખો, પુરવણી વગર, વિધાઉટ રિપ્લેસમેન્ટ. ચલો, પહેલો સમ તમને એમ પૂછ્યું છે કે પહેલો દડો સફેદ હોય, બીજો દડો લાલ હોય, ત્રીજો દડો કાળો હોય. ફર્સ્ટ વ્હાઇટ, સેકન્ડ રેડ, થર્ડ બ્લેક. તો જે રીતે પૂછ્યું હોય એ પ્રમાણે તમારે ઘટનાઓ સપોઝ કરવી પડે, ઇવેન્ટ સપોઝ કરવી પડશે. તો આપણે સૌથી પહેલા એ એટલે પ્રથમ દડો સફેદ હોય તે ઘટના. An event that first ball is white. B is equal to બીજો દડો લાલ હોય તે ઘટના. An event that second ball is red. C is equal to ત્રીજો દડો કાળો હોય તે ઘટના. An event that third ball is black. હવે આપણે દાખલો શરૂ કરીએ ઈ પહેલા એક આવું ટેબલ લખી નાખીએ જેથી કરીને ભૂલ ન પડે. તમે જ્યારે પહેલો દડો સફેદ લેતા હશો ત્યારે પેટીની સિચ્યુએશન આ હશે 3 4 5 અને 12. પછી પહેલો દડો સફેદ લેવાઈ ગયો અને તમે જ્યારે બીજો દડો લેતા હશો ત્યારે એક સફેદ દડો ઓછો થઈ ગયો હશે. એટલે સિચ્યુએશન 2 4 5 ટોટલ 11 બોલ્સ હશે. અને જ્યારે સી ઘટના બનતી હશે ત્યારે પહેલો દડો સફેદ લેવાઈ ગયો હશે, બીજો દડો લાલ લેવાઈ ગયો હશે. એટલે બે બોલ ઓછા થઈ ગયા હશે. એટલે સફેદ દડા 2 હશે, લાલ દડા 4 હશે, આ કાળા તો 4 ના 4 જ હશે. એટલે ટોટલ 10 બોલ્સ હશે. પુરવણી વગર છે, વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. એટલે દરેક ઘટના બન્યા પછી એક એક દડો ઓછો થતો જાય અને કયો ઓછો થતો જાય ઈ તમારે બરાબર કેલ્ક્યુલેશન કરવું પડે. અને હવે તમારે
આ ત્રણેય ઘટના બને એની આપણને સંભાવના પૂછી છે. તો ફોર્મ્યુલા આમ બનશે કે P of A intersection B intersection C is equal to P of A into P of B oblique A into P of C oblique A intersection B. દરેક વખતે ગુજરાતી બોલતા જજો. પહેલો દડો સફેદ હોય એટલે નીચે આવશે 12C1, ઉપર આવશે 3C1 into બીજો દડો લાલ હોય એટલે સિચ્યુએશન આ છે તો અપન આવશે 11C1 અને બીજો દડો આપણે લાલ લેવાનો છે એટલે ઉપર આવશે 5C1. ત્રીજો દડો કાળો હોય તો સિચ્યુએશન આ હશે એટલે અપન આવશે 10C1 અને ત્રીજો દડો આપણે કાળો લેવાનો છે એટલે ઉપર આવશે 4C1. ચાલો એટલે આ થઈ જશે 3/12 into 5/11 into 4/10. કેન્સલેશન કરશો એટલે 3 4s આ 4 4 કેન્સલ, 5 2s એટલે આન્સર આવશે 1/22. લ્યો આ આન્સર આવી ગયો, જોઈ લો. ચાલો મિત્રો, સેકન્ડ સમ. બીજા સમમાં એવું પૂછ્યું છે કે પહેલા બે દડા સફેદ હોય અને ત્રીજો દડો કાળો હોય. ફર્સ્ટ ટુ આર વ્હાઇટ એન્ડ થર્ડ ઇઝ બ્લેક. તો તમારે ઘટનાઓ આમ ધારવી પડે કે A ઇઝ ઇક્વલ ટુ પ્રથમ દડો સફેદ હોય તે ઘટના, જે રીતે પૂછ્યું હોય એ રીતે તમારે ઘટના ધારવાની. An event that first ball is white. B is equal to બીજો દડો સફેદ હોય તે ઘટના. An event that second ball is white. And C is equal to ત્રીજો દડો કાળો હોય તે ઘટના. An event that third ball is black. બે સફેદ, પહેલા બે સફેદ, ત્રીજો કાળો. અને હવે આ ટેબલ સમજી લ્યો કે જ્યારે એ ઘટના બનતી હશે ત્યારે પેટીની સિચ્યુએશન આ હશે 3 4 5 અને 12. હવે પહેલો દડો સફેદ લેવાઈ ગયો એટલે એક સફેદ દડો ઓછો થઈ જાય અને સિચ્યુએશન આ થશે 2 4 5. પછી પહેલી અને બીજી બેય ઘટના બની જાય એટલે પહેલો દડોય સફેદ લેવાઈ ગયો, બીજો દડોય સફેદ લેવાઈ ગયો એટલે પાછો એક સફેદ દડો ઓછો થઈ જાય. આ સી ઘટના બનતી હશે ત્યારે એટલે સિચ્યુએશન 1 4 5 ટોટલ 10 આમ હશે. અને હવે તમારે આ ત્રણેય ઘટના બનવી જોઈએ. પહેલો સફેદ આવવો જોઈએ, બીજો સફેદ આવવો જોઈએ, ત્રીજો કાળો આવવો જોઈએ. એટલે તમને પૂછ્યું છે P of A intersection B intersection C. ફોર્મ્યુલા તો એનું જ છે P of A into P of B oblique A into P of C oblique A intersection B. દરેક વખતે ગુજરાતી બોલતા જજો એટલે ભૂલ નહીં પડે. પહેલો દડો સફેદ એટલે અપન આવે 12C1, ઉપર આવે 3C1. બીજો દડો સફેદ એટલે નીચે આવશે 11C1, ઉપર આવશે 2C1 કારણ કે હવે સફેદ દડા બે જ હશે. ઇન્ટુ ત્રીજો દડો કાળો એટલે નીચે આવશે 10C1 અને ત્રીજો દડો કાળો એટલે ઉપર આવશે 4C1. તમે કેલ્ક્યુલેશન કરશો તો 3/12 into 2/11 અને into 4/10. કેન્સલેશન કરો એટલે 3 4s 4 4 કેન્સલ, 2 5s એટલે આન્સર આવશે 1/55. લ્યો. ચાલો મિત્રો, થર્ડ સમ. એમાં તમને એવું પૂછ્યું છે કે ત્રણેય દડા કાળા હોય, all the three balls are black. તો તમારે ઘટનાઓ આમ ધારવી પડે કે A is equal to પ્રથમ દડો કાળો હોય તે ઘટના, B is equal to બીજો દડો કાળો હોય તે ઘટના, C is equal to ત્રીજો દડો કાળો હોય તે ઘટના. An event that first ball is black, an event that second ball is black, and an event that third ball is black. પેટીની સિચ્યુએશન મેં અહીંયા લખેલી છે. એ ઘટના બનતી હશે એટલે પહેલો કાળો દડો લેવાતો હશે ત્યારે 3 4 5 12 આમ સિચ્યુએશન હશે. બીજી ઘટના બનતી હશે ત્યારે એક કાળો દડો ઓછો થઈ જશે
એટલે 3 3 5 ટોટલ 11. ત્રીજી ઘટના બનતી હશે ત્યારે બે કાળા દડા ઓછા થઈ ગયા હશે એટલે પાછો એક કાળો દડો ઓછો થાય એટલે 3 2 5 10. તમને પૂછ્યું છે P of A intersection B intersection C. ફોર્મ્યુલા છે P of A into P of B oblique A into P of C oblique A intersection B. તો P of A એટલે પહેલો દડો કાળો હોય એટલે અપન આવે 12C1 ઉપર આવે 4C1. બીજો દડો કાળો હોય એટલે અપર આવે 11C1 ઉપર આવશે 3C1. ત્રીજો દડો કાળો હોય એટલે નીચે આવશે 10C1 ઉપર આવશે 2C1. તો આ થઈ જાય 4/12 into 3/11 into 2/10. તો 4 3s are 3 3 cancel 2 5s are એટલે આન્સર આવશે 1/55. જોઈ લો. ચાલો મિત્રો સમ નંબર 4. હવે ઈ જરા બરાબર સમજજો. એમાં એવું પૂછ્યું છે કે ત્રણેય દડા સરખા રંગના હોય. all the three balls are of same color. પણ કયો કલર ઈ નથી કીધું એટલે એનો મતલબ એવો થાય કે ત્રણેય દડા કાં તો સફેદ હોય અથવા ત્રણેય દડા છે કાળા હોય અથવા ત્રણેય દડા છે લાલ હોય. all the three balls are white or black or red. હવે આમાં તમારે 9 ઘટના ધારવી પડે. પહેલો દડો સફેદ, બીજો દડો સફેદ, ત્રીજો દડો સફેદ. પછી પાછો પહેલો દડો કાળો, બીજો દડો કાળો, ત્રીજો દડો કાળો. પહેલો દડો લાલ, બીજો દડો લાલ, ત્રીજો દડો લાલ. You have to suppose 9 events. First ball is white, second white, third white. First black, second black, third black. First red, second red, third red. પણ જો તમારે 9 ઘટના ન ધારવી હોય તો એક શોર્ટ એન્ડ સિમ્પલ આવું ધારી શકાય. AI is equal to I નો દડો સફેદ હોય તે ઘટના. જ્યાં I is equal to 1 2 3. એટલે તમે આમાં I is equal to 1 મૂકો તો પહેલો દડો સફેદ હોય. I is equal to 2 મૂકો તો A2 is equal to બીજો દડો સફેદ હોય. I is equal to 3 મૂકો એટલે A3 is equal to ત્રીજો દડો સફેદ હોય. એટલે આમાં ત્રણ ઘટના આપણે ધારી લીધી એક સેન્ટેન્સમાં. I is equal to 1 તો A1 is equal to first ball is white, A2 is equal to second ball is white and A3 is equal to third ball is white. General AI is equal to an event that ith ball is white. અને same procedure BI is equal to I નો દડો કાળો હોય એટલે એમાં ત્રણ ઘટના આવી ગઈ. CI is equal to I નો દડો લાલ હોય એમાં ત્રણ ઘટના આવી ગઈ. એટલે આ ટોટલ આપણે 9 ઘટના ધારી લીધી. અને હવે તમને જે પૂછ્યું છે એ આમ પૂછ્યું છે કે P of પહેલો દડો સફેદ હોય, બીજો દડો સફેદ હોય, ત્રીજો દડો સફેદ હોય. અથવા પહેલો દડો કાળો હોય, બીજો દડો કાળો હોય, ત્રીજો દડો કાળો હોય. અથવા પહેલો દડો લાલ હોય, બીજો દડો લાલ હોય, ત્રીજો દડો લાલ હોય. અને દરેકમાં ઘટના વારાફરતી જ બને છે 1 by 1. એટલે બધે મલ્ટીપ્લિકેશન નો રૂલ આવશે. તો મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવો તો આ થઈ જાય P of A1 into P of A2 oblique A1 into P of A3 oblique A1 intersection A2 plus P of B1 into P of B2 oblique B1 into P of B3 oblique B1 intersection B2 and plus P of C1 into P of C2 oblique C1 into P of C3 oblique C1 intersection C2. દરેકની આપણે ડાયરેક્ટ સંભાવના લખીએ પ્રોબેબિલિટી પણ દરેક વખતે ગુજરાતી બોલતા જજો એટલે ખ્યાલ આવશે. પહેલો દડો સફેદ એટલે 3/12, બીજો દડો સફેદ એટલે 2/11, ત્રીજો દડો સફેદ એટલે 1/10 પ્લસ એક એક દડો ઘટતો જશે અને એ સફેદ જ ઘટે છે. પછી આ કાળા દડાની વાત છે. આ
તો પહેલો દડો કાળો એટલે 4/12, બીજો દડો કાળો એટલે 3/11, ત્રીજો દડો કાળો એટલે 2/10 અને પ્લસ પહેલો દડો લાલ એટલે 5/12, બીજો દડો લાલ એટલે 4/11, ત્રીજો દડો લાલ એટલે 3/10. તો આ થશે 6/1320 પ્લસ આ થશે 4 થી 12 એટલે 24/1320 અને પ્લસ આ થશે 23 એટલે 60/1320 અને આ બધાને પ્લસ કરશો એટલે આ 30 ને 60 એટલે 90/1320 કેન્સલેશન કરશો તો 0 0 કેન્સલ, 3 3 જા 3 4 જા એટલે આન્સર આવશે 3/44. જોઈ લે. ચલો મિત્રો, હવે આ જ સમ છે ઈ આપણે કરવો છે પુરવણી સહિત વિથ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટ એટલે તમે સમજી ગયા કે પહેલો દડો લેવાનો, પાછો મૂકી દેવાનો, બીજો દડો લેવાનો, પાછો મૂકી દેવાનો, ત્રીજો દડો લેવાનો. આમાં તમને મજા એટલા માટે આવશે કે દરેક વખતે પેટીની સ્થિતિ ઈની જ હશે. પેટી એવી ને એવી જ હશે, બોક્સ એવું ને એવું જ હશે. એટલે તમારે મગજમાં કેલ્ક્યુલેશન યાદ નહીં રાખવું પડે. રાઈટ? એટલે મારે હવે અહીંયા વધારે પેલું ટેબલ બનાવવાની જરૂર નથી. આપણે આની ઉપર જ આપણે આધાર રાખી શકીએ. અને એમાં આપણે ફર્સ્ટ સમ કરીએ. પહેલો દડો સફેદ, બીજો દડો લાલ, ત્રીજો દડો કાળો. તો તમારે ઘટનાઓ આમ ધારવી પડે. એ તમે સમજી ગયા છો. અને હવે પહેલો દડો સફેદ હોય તે ઘટના, બીજો દડો લાલ હોય તે ઘટના, ત્રીજો દડો કાળો હોય તે ઘટના. An event that first ball is white, second ball is red, third ball is black. અને હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ તો P of A intersection B intersection C is equal to P of A into P of B oblique A into P of C oblique A intersection B. દરેક વખતે ગુજરાતી બોલતા જાઓ. પહેલો દડો સફેદ એટલે નીચે આવશે 12C1, ઉપર આવશે 3C1. પેટી એવી ને એવી જશે એટલે નીચે તો 12C1 જ આવશે અને બીજો દડો લાલ એટલે ઉપર આવે 5C1. પેટી એવી ને એવી છે એટલે 12C1, ત્રીજો દડો કાળો એટલે ઉપર આવશે 4C1. તો આન્સર આવશે 3/12 into 5/12 into 4/12. કેન્સલેશન કરશો તો 4 3 જા 3 3 કેન્સલ એટલે આન્સર આવશે 5/144. લ્યો જોઈએ. ચાલો મિત્રો, સેકન્ડ સમ. પહેલા બે દડા સફેદ અને ત્રીજો દડો કાળો હોય તો તમારે ધારવું આમ પડે કે A પ્રથમ દડો સફેદ, B બીજો દડો સફેદ, C ત્રીજો દડો કાળો. A first ball white, B second ball white, C third ball black. પેટી તો એવી એવી છે એટલે કેલ્ક્યુલેશન કઈ યાદ રાખવાની જરૂર નથી. ફોર્મ્યુલા મૂકી દઈએ આપણે. અને હવે દરેક વખતે ગુજરાતી બોલતા જાઓ તો પહેલો દડો સફેદ એટલે નીચે આવશે 12C1, ઉપર આવશે 3C1. બીજો દડો સફેદ એટલે નીચે 12C1, ઉપર 3C1. ત્રીજો દડો કાળો એટલે નીચે આવશે 12C1, ઉપર આવશે 4C1. તો આન્સર આવે 3/12 into 3/12 into 4/12. તો 4 3 જા 3 3 કેન્સલ, 3 4 જા એટલે આન્સર આવશે 1/48. લ્યો જોઈ લો. ચલો મિત્રો, નંબર 3.
ત્રણેય દડા કાળા હોય, all the three balls are black, તો તમારે ઘટનાઓ આમ ધારવી પડે. A is equal to પ્રથમ દડો કાળો હોય, B is equal to બીજો દડો કાળો હોય, C is equal to ત્રીજો દડો કાળો હોય. A is equal to first ball black, B is equal to second ball black, and C is equal to third ball black. તો ફોર્મ્યુલા મૂકો અને દરેક વખતે ડિસ્ક્રિપ્શન બોલતા જાઓ. પહેલો દડો કાળો એટલે નીચે આવશે 12C1, ઉપર આવશે 4C1. બીજો દડો કાળો નીચે આવશે 12C1, ઉપર આવશે 4C1. ત્રીજો દડો કાળો નીચે આવશે 12C1, ઉપર આવશે 4C1. તો આન્સર આવે 4/12 into 4/12 into 4/12. તો કેન્સલેશન કરો તો 4 3s 4 3s 4 3s, એટલે આન્સર આવે 1/27. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 4 બરાબર સમજજો. એમાં એવું આપ્યું છે કે બધા જ દડા સરખા રંગના હોય. ખ્યાલ આવે છે? સરખા રંગના એટલે તમને કયા રંગના ઈ નથી આપ્યું, બધા જ દડા સરખા રંગના હોય. એનો મતલબ એવો થાય કે ત્રણેય દડા છે સફેદ હોય, અથવા ત્રણેય દડા કાળા હોય, અથવા ત્રણેય દડા લાલ હોય. All the three balls are of same color. It means all the three balls are white or black or red. હવે આમાં તમારે ઘટના ધારવામાં બહુ ધ્યાન રાખવું પડે. સાવ શોર્ટ એન્ડ સ્વીટ ધારવું હોય તો આમ ધારી શકાય, કારણ કે આમાં તમારે ટોટલ 9 ઘટના ધારવાની છે. You have to suppose 9 events. પહેલો દડો સફેદ, બીજો દડો સફેદ, ત્રીજો દડો સફેદ, પહેલો દડો કાળો, બીજો દડો કાળો, ત્રીજો દડો કાળો, પહેલો દડો લાલ, બીજો દડો લાલ, ત્રીજો દડો લાલ. આવું ધારવાનું છે. હવે જો તમારે આટલું બધું ન લખવું હોય તો શોર્ટ એન્ડ સ્વીટ આવું લખાય. AI is equal to I મો દડો સફેદ હોય તે ઘટના. AI is equal to an event that ith ball is white, where I is equal to 1 2 3. એટલે આમાં મેં છે ને ત્રણ ઘટના ધારી લીધી. તમે I is equal to 1 મૂકો તો A1 is equal to પહેલો દડો સફેદ હોય, A2 એટલે બીજો દડો સફેદ હોય, A3 એટલે ત્રીજો દડો સફેદ હોય. એમાં ત્રણ ઘટના આવી ગઈ. BI is equal to I મો દડો કાળો હોય તે ઘટના. આમાં ત્રણ ઘટના આવી ગઈ. An event that ith ball is black. CI is equal to I મો દડો લાલ હોય. આમાં ત્રણ ઘટના આવી ગઈ. CI is equal to an event that ith ball is red. તો આ ટોટલ 9 ઘટના આવી ગઈ. અને હવે તમને જે ઘટના પૂછી છે ઈ તમને આમ પૂછ્યું કહેવાય. જો કે P of પહેલો દડો સફેદ, બીજો દડો સફેદ, ત્રીજો દડો સફેદ, અથવા એટલે પ્લસ ઓર P of પહેલો દડો કાળો, બીજો દડો કાળો, ત્રીજો દડો કાળો, અથવા P of પહેલો દડો લાલ, બીજો દડો લાલ, ત્રીજો દડો લાલ. રાઈટ? બધી જ ઘટનાઓ વારાફરતી બને છે એટલે બધે ગુણાકારનો નિયમ લાગશે. એટલે અહીંયા આવશે P of A1 into P of A2 oblique A1 into P of A3 oblique A1 intersection A2 plus આપણે આને મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવ્યો. હવે આને લગાવો તો P of B1 into P of B2 oblique B1 into P of B3 oblique B1 intersection B2 and plus P of C1 into P of
C2/C1 into P of C3/C1 intersection C2. તો હવે તમે જ્યારે આમાં વેલ્યુ મૂકશો તો દરેક વખતે બોલતા જજો. હું ડાયરેક્ટ હવે નંબર લખી દઉં છું. પહેલો દડો સફેદ હોય, પહેલો દડો સફેદ એટલે 3/12. બીજો દડો સફેદ એટલે 3/12. ત્રીજો દડો સફેદ એટલે 3/12 પ્લસ પહેલો દડો કાળો એટલે 4/12 into 4/12 into 4/12 and plus પહેલો દડો લાલ એટલે કે 5/12 into 5/12 into 5/12. તમે આ કેલ્ક્યુલેશન કરશો તો આ થશે આ થશે 27/1728 પ્લસ આ થશે 64/1728 and plus 125/1728 અને આ બધાને તમે પ્લસ કરો તો આન્સર આવશે 216/1728. પછી કેન્સલેશન કરી નાખવાનું, બાકી આ આન્સર છે. જોઈ લો. ચલો મિત્રો, તો હવે તમે ગુણાકારનો નિયમ બરાબર સમજી ગયા, મલ્ટીપ્લિકેશન રૂલ. મેં અત્યારે દડાના દાખલા કરાવ્યા છે, પણ પછી છોકરા છોકરીઓને એવા બધા દાખલા આવે, બરાબર સમજી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.